હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ ફનમાં. આજે આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 2, એક ચલ સુરેખ સમીકરણનો પ્રશ્ન નંબર 5, જે છે નીચેના સમીકરણોના ઉકેલ શોધો. તો અહીંયા આપણને એક સમીકરણ આપેલું છે. એ સમીકરણનો ઉકેલ એટલે કે એક્સની વેલ્યુ આપણે છે એ શોધવાની હોય છે. તો સૌપ્રથમ એક્સ વાળા જે પદ હોય એમને એક બાજુ ભેગા કરવાના અને સંખ્યા છે બધી બીજી બાજુ. તો આ જે પદ છે પહેલું x-2 એ એમનેમ રહેશે. x-3 વાળું પદ છે એ ડાબી બાજુથી જમણી બાજુ અથવા તો જમણી બાજુથી ડાબી બાજુ તમે એને ફેરવી શકો, પણ એની નિશાની છે એ વિરુદ્ધ થઈ જાય. તો હું એને જમણી બાજુથી ડાબી બાજુ લાવું છું તો અહીંયા થઈ જશે -x/3. હવે બરાબરની જમણી બાજુ કોણ છે? તો કે +1. પહેલા એ લખવાનો, ત્યારબાદ -2 સામેની બાજુ જાય તો એ થઈ જાય +2. ત્યારબાદ હવે અહીંયા સરવાળો કે બાદબાકી કરવા માટે બંને સંખ્યાના છેદ છે એ સરખા હોવા જોઈએ. તો 2 અને 3 નો લસા આવે છે 6. એનો મતલબ 3 નો ગુણાકાર આ સંખ્યા સાથે અને 2 નો ગુણાકાર આ સંખ્યા સાથે. અહીંયા છેદમાં 6 લાવવા માટે 2 તેરી એટલે ઉપર થઈ જશે 3x માઇનસના માઇનસ. અહીંયા છેદમાં 6 લાવવા માટે ગુણાકાર 2 સાથે તો ઉપર થઈ ગયા 2 ગુણ્યા x એટલે 2x. લસા છે આપણો 6. બરાબરની જમણી બાજુ 2 વત્તા 1 એ બેનો સરવાળો થઈ જશે 3. ત્યારબાદ 3x માંથી 2x જાય તો વધે 1x બરાબર 3 ના 3 એમનેમ. આ ભાગાકારમાં રહેલા 6 જમણી બાજુ મોકલું તો એ ગુણાકારમાં આવે. તો x બરાબર 3 ગુણ્યા 6 એટલે 3 × 6 = 18. આ થઈ ગયો આપણો સમીકરણનો ઉકેલ. એવી જ રીતે ક્રમ નંબર 2, અહીંયા તમને 5x + 7/2 બરાબર 3x/2 - 14 આવી રકમ આપેલી છે. તો સૌપ્રથમ x વાળા પદને પેલી બાજુ લઈ આવીએ. 5x એમનેમ, પ્લસ વાળું પદ ડાબી બાજુ આવે તો થઈ ગયા -3x/2. જમણી બાજુ -14 પહેલાથી છે જ અને આ +7/2 છે એ સામે જાય તો -7/2 બને. હવે લસા લેવા માટે બંને બાજુ છેદમાં 2 લાવવાના છે. લસા આપણો નીકળે 2. અહીંયા 2 લાવવા માટે ગુણાકાર 2 સાથે કરું તો 5x ના ગુણ્યા 2 એટલે 10x માઇનસના માઇનસ. અહીંયા તો છેદમાં 2 છે જ તો ત્યાં ગુણાકાર કરવાની જરૂર નથી, તો 3x એમનેમ અને છેદમાં લસા તરીકે લીધા 2. જમણી બાજુ જોઈએ, અહીંયા 2 લાવવા માટે ગુણાકાર કરવો પડશે 2 સાથે તો -14 ગુણ્યા 2 એટલે 14 × 2 = 28 પણ કેવા માઇનસ. તો -28 અને -7 એમનેમ છેદમાં 2 ના 2. હવે મિત્રો હું અહીંથી ડાયરેક્ટ 2 ના છેદ છે ઉડાડી દઉં, કેમ કે આ ભાગાકારમાં રહેલા 2 જો ડાબી બાજુ આવે તો અંશમાં આવે, તો અંશના 2 અને છેદમાં 2 તો પણ ઉડવાના જ હોય છે. એટલા માટે હું પહેલાથી જ છેદમાં જ એનો ઉડાડી દઉં છું. ત્યારબાદ 10x માંથી 3x જાય તો વધશે 7x અને બરાબર અહીંયા ઓછે ઓછે વત્તા એટલે કે સરખી નિશાની હોય તો સરવાળો થાય. તો 28 ને 7 એ થાય છે 35. નિશાની મોટા પદની લાગે તો -35. x ની વેલ્યુ ગોતવા માટે -35 એમનેમ, પણ આ 7 ને મોકલું છું ગુણાકારમાંથી ભાગાકારમાં. હવે 7 ના ઘડિયામાં 35 ક્યાં આવશે? તો કે 7 × 5 = 35. તો અહીંયા x ની વેલ્યુ મને મળે છે -5, કેમ કે 5 મળ્યા અને માઇનસના માઇનસ તો હતા જ પહેલેથી, તો -5. ત્યારબાદ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 5 નો દાખલા નંબર 3, જેની રકમ કંઈક આ મુજબ આપેલી છે. તો ફરી વખત એ જ સ્ટેપ કરશું કે x વાળા સ્ટેપ છે એ બધા
એક બાજુ તો 2x માઇનસ એક્સ છે આ બાજુ આવે તો પ્લસ એક્સ બરાબર જમણી બાજુ છે 26/3 પ્લસ 8/3 સામે જાય તો માઇનસ 8/3 અહીંયા 2x વત્તા x તો ત્યાં થઈ ગયા 3x બરાબર અહીંયા બંનેનો છેદ સરખો છે તો હું અંશમાં છે બાદ બાકી લાગુ પાડી શકું લસા લેવાની જરૂર નથી છેદમાં 3 સામાન્ય 26માંથી 8 નીકળે તો ઉપર કેટલા વધ્યા ત્યાં વધશે 18 છેદમાં 3/3 એમના અને ડાબી બાજુ 3x પણ એમના એમ હવે x ને કરતા બનાવીએ અને બરાબરની જમણી બાજુ 18/3 તો છે જ હવે આ x સાથે ગુણાકારમાં રહેલા 3 એને લઈ આવું છું આ બાજુ ભાગાકારમાં એટલે કે છેદમાં સંખ્યા મૂકવાની છે તો અહીંયાથી 3 6 18 અને ફરી વખત 3 2 6 પણ કપાઈ જાય આવી રીતે મને x ની વેલ્યુ મળે છે 2 કેમ કે છેદમાં હવે કાંઈ વધતું નથી એવી જ રીતે દાખલા નંબર 4 અહીંયા x વાળા પદને એક બાજુ અને સંખ્યા બીજી બાજુ તો સૌપ્રથમ 2x છેદમાં 3 પ્લસ વાળું પદ ડાબી બાજુ આવે તો માઇનસ 7x છેદમાં 15 બરાબરની જમણી બાજુ 3 છે અને આ પ્લસ છે -1 થઈને જશે જમણી બાજુ ત્યારબાદ લસા લેવા માટે 3ના ઘડિયામાં 15 મળી જ જાય છે તો 15 થી મોટો લસા લેવાની જરૂર નથી તો અહીંયા 3ના ઘડિયામાં 15 ક્યાં આવશે 3 પંજા 15 એનો મતલબ આનો ગુણાકાર 5 સાથે તો અંશમાં 2 ગુણ્યા 5 કરીએ તો કે 10x આવે તો 10x માઇનસ 7x કેમ કે અહીંયા 15 છે તો કોઈ સાથે ગુણાકાર નહીં થાય લસા લીધો મેં 15 બરાબર 3માંથી 1 જાય તો સામે વધ્યા 2 હવે 10x માંથી 7x જાય તો ત્યાં વધશે 3x બરાબર સામે 2 તો છે જ આ 15 ને ભાગાકારમાંથી મોકલું છું ગુણાકારમાં બરાબર ના બરાબર 15 દૂને જમણી બાજુ મળ્યા 30 ડાબી બાજુ x લખું છું 3 ને ક્યાં મોકલું છું ગુણાકારમાંથી ભાગાકારમાં તો અહીંયા છેદ ઉડી ગયા 3 દાન 30 એટલે કે મને x ની વેલ્યુ મળે છે 10 આ મુજબ આપણે દાખલાની ગણતરી કરશું ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6 પ્રશ્ન 6 માં એવું કીધું છે કે નીચેના સમીકરણનો ઉકેલ શોધો તો મિત્રો એવો જ દાખલાઓ છે બધા પણ થોડાક છે લેન્થ એની થોડીક છે વધી જાય થોડાક સ્ટેપ છે વધી જાય એમાં અઘરું કાંઈ છે નહીં ચાલો આપણે શીખીએ કે આ અપૂર્ણાંક સંખ્યા છે એ કૌંસ સાથે ગુણાકારમાં રહેલી છે જોઈ શકો છો અહીંયા હવે આ સંખ્યાને સૌપ્રથમ કૌંસ છૂટું પાડી અને કૌંસ સાથે ગુણાકારમાં આપીએ એકનો ગુણાકાર કોઈ પણ સંખ્યા હારે થાય તો એની એ જ સંખ્યા મળે એટલે કે 1 ગુણ્યા 2x તો 2x જ મળે તો 2x એમનેમ છેદનો છેદ છે એ સંખ્યામાં એમ જ લાગી જાય ત્યારબાદ માઇનસના માઇનસ 1ના 1 પણ એમનેમ છેદમાં કોણ લાગશે 3 ત્યારબાદ અહીંયા માઇનસ જ્યારે કૌંસની બહાર માઇનસ નિશાનીવાળી સંખ્યા આવે તો કૌંસની અંદર રહેલ દરેક પદની નિશાની છે એ ચેન્જ કરવી પડે તો 2x છે પ્લસ છે તો હવે એને મૂકવા પડશે અહીંયા માઇનસ 2x છેદમાં એના કોણ આવશે 4 અહીંયા પ્લસ છે તો નિશાની ફેરવીને કરવી પડશે માઇનસ 1ના 1 એમનેમ અને છેદમાં આવ્યા 4 બરાબર જમણી બાજુ કોણ છે 1 દુ દુ અને છેદમાં 12ના 12 એવી જ રીતે માઇનસ 1 ગુણ્યા x એટલે x ત્યાં પણ છેદમાં 12ના 12 એમનેમ હવે x વાળા પદ બધા એક બાજુ અને સંખ્યા બધી બીજી બાજુ તો અહીંયા 2x છેદમાં 3
માઇનસ 2x છેદમાં 4. માઇનસ 2x છેદમાં 4 છે ક્યાં આવી ગયું? આની સાથે, માઇનસ નિશાની સાથે જ આવશે. ત્યારબાદ આ x વાળું પદ જે પદ છે એ માઇનસમાં છે, પણ જો તમે એને ડાબી બાજુ લઈ આવો તો એ કેવું બની જાય? પ્લસ બની જાય. અહીં લખશું પ્લસ x ના છેદમાં 12 બરાબર. સામે હવે કોનું જશે? તો કે બધી સંખ્યાઓ પેલા પડી છે 2 ના છેદમાં 12. અહીંયાથી માઇનસ 1 ના છેદમાં 3 સામે જાય તો પ્લસ 1 ના છેદમાં 3. અહીંયા પણ માઇનસ 1 ના છેદમાં 4, તો આ બાજુ જાય તો પ્લસ 1 ના છેદમાં 4. ત્યારબાદ x વાળા પદના બધા પદનો લસા લેવો પડશે. તો લસા લેવા માટે શું કરવું પડે? તો કે બધાના છેદ છે સરખા કરવાના. તો બધી સંખ્યા 3 ના ઘડિયામાં પણ 12 આવે, 4 ના ઘડિયામાં પણ 12 આવે. તો આપણો લસા કોણ બની જાય? 12. તો છેદમાં લખી દઉં 12. અંશમાં 3 નો ગુણાકાર કોની સાથે? 4 સાથે કરીએ તો 12 મળે. તો 2 નો ગુણાકાર 4 સાથે કરતા 2 ચોક 8x માઇનસ 4 તેરી 12, તો 2 તેરી 6x. અહીંયા તો 12 છે જ, તો પ્લસ x ના x એમનેમ. જમણી બાજુ અહીંયા તો 12 છે તો 2 ના 2 વત્તા 3 ચોક તો ઉપર થઈ ગયા 4 વત્તા 4 તેરી તો ઉપર થઈ ગયા 3. છેદમાં લસા તરીકે આવ્યા 12. અહીંયાથી 12 ને કેન્સલ કરો. હવે સાદરૂપ આપીએ. 8x માંથી 6x જાય તો વધે 2x, પછી 2 વત્તા 1x કરો એટલે ત્યાં થઈ ગયા 3x. તો 3x બરાબર 2 વત્તા 4 એટલે 6, અને 6 ને 3 આવે છે 9. અહીંયા લીધા 9. તો x બરાબર આ 9 ના 9 એમનેમ, ગુણાકારના 3 ગયા ભાગાકારમાં. અહીંયા છેદ ઉડી જશે, 3 તેરી 9. તો મને મળે છે x બરાબર 3. આ થઈ ગયો આપણો આન્સર. ત્યારબાદ દાખલા નંબર 2 જોઈએ. અહીંયા x ના છેદમાં 2 અલગથી છે જ. હવે આ x પ્લસ 2 ના છેદમાં જે 3 આપેલા છે એ સામાન્ય છે. તો આપણે શું કરવાનું? x ના છેદમાં 3 વત્તા 2 ના છેદમાં 3, એટલે કે પોતપોતાના છેદ છે આપી દેવાના. તો ચાલો પહેલું સ્ટેપ લખીએ. x ના છેદમાં 2 પ્લસ આ પહેલા x ના છેદમાં 3 વત્તા 2 ના છેદમાં પણ 3. સેમ એવી પ્રોસેસ અહીંયા કરશું આપણે. વત્તા x ના છેદમાં કેટલા છે? 4, પછી વચ્ચે માઇનસ 1 ના છેદમાં પણ 4 બરાબર છે. સામેની બાજુ x. હવે x વાળા પદને એક બાજુ લઈએ તો x ના છેદમાં 2 વત્તા x ના છેદમાં 3 વત્તા 2 ના x ના છેદમાં 4. આ x વાળું પદ છે પ્લસમાં છે, જો ડાબી બાજુ આવે તો થઈ ગયા માઇનસ x બરાબર. સંખ્યા બધી બીજી બાજુ લઈ જઈએ તો પ્લસ 2 ના છેદમાં 3 છે એ થઈ ગયા માઇનસ 2 ના છેદમાં 3, અને આ માઇનસ છે એ થઈ ગયા પ્લસ 1 ના છેદમાં 4. ત્યારબાદ લેવો પડશે લસા. તો 2, 3 અને 4 આ ત્રણેય સંખ્યાઓનો લસા તમે કાઢશો મિત્રો, એટલે તમને લસા છે 12 મળશે. તો અહીંયા લસા 12 લેવા માટે હું છેદમાં લખી દઉં છું 12. અંશમાં 2 ના ઘડિયામાં 12, તો કે 2 6 તો ગુણ્યા 6 સાથે, તો અહીંયા બની ગયા 6x. 3 ના ઘડિયામાં 12, તો કે 3 ચોક 12, તો ઉપર ગુણ્યા 4 તો થઈ ગયા 4x. પછી વત્તા 4 તેરી તો ઉપર થઈ ગયા 3x. આનો ગુણાકાર કરવો પડશે 12 સાથે, તો માઇનસ 12x. અને બરાબરની જમણી બાજુ 3 નો ગુણાકાર 4 સાથે કરીએ તો 4 દુ અંશમાં માઇનસ 8 વત્તા 4 તેરી તો ઉપર 3 એકા 3, છેદમાં લસા 12. તો ડાયરેક્ટ 12 અહીંયાથી કટ કરીએ. અંશનો સરવાળો 6 માં 4 નાખવું તો 10, 10 માં 3 નાખવું તો 13, અને 13 માંથી માઇનસ 12, 13 માંથી 12 કાઢો તો માત્ર એક x છે એ વધે. અને બરાબરની જમણી બાજુ જોઈએ. માઇનસ 8 પ્લસ 3, અલગ અલગ નિશાની એટલે બાદ બાકી, ઓછે વત્તે ઓછા. 8 માંથી 3 જાય તો વધશે 5.
નિશાની મોટાની એટલે આવશે -5. આ મુજબની આપણે ગણતરી કરવાની થાય. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 3. આ મિત્રો આ દાખલા પણ એ જ સેમ પ્રોસેસથી આપણે કરવાના છે કે સૌપ્રથમ પહેલા બે સંખ્યાઓના છેદમાં સામાન્ય સંખ્યા આપેલી હોય તો દરેકને પોતપોતાનો છેદ છે આપવો. તો અહીંયા હું પહેલા છેદ આપી દઉં. x ના છેદમાં પણ 2 આવ્યા, -2ના છેદમાં પણ 2. બેને પોતાનો છેદ મળી ગયો, બરાબર x ના છેદમાં 9 -5ના છેદમાં 9 વત્તાના વત્તા 5x છેદમાં 6 -5ના છેદમાં 6. આ પહેલા સ્ટેપમાં આપણે દરેક સંખ્યાને પોતપોતાનો છેદ આપ્યો. ત્યારબાદ x વાળા પદને એક બાજુ અને સંખ્યા બધી બીજી બાજુ. તો x ના છેદમાં 2 પ્લસ વાળા છે એ માઇનસ વાળું પદ થઈને આવે -x ના છેદમાં 9. ત્યારબાદ +5x છે તો -5x છેદમાં 6. આ મુજબ x વાળા પદ એક બાજુ, જમણી બાજુ કોણ છે? સૌપ્રથમ -5ના છેદમાં 9 પ્લસ બીજી સંખ્યા કઈ છે? પાછી અહીંયા આવશે -5ના છેદમાં 6. અહીંયાથી માઇનસ વાળું પદ સામે જાય તો +2ના છેદમાં 2. હવે આપણે અહીંયા દરેક સંખ્યાને છેદ સરખા કરવા માટે લસા લેશું. તો 2, 9 અને 6 ત્રણેયનો લસા તમે કાઢો તો આવશે 18. તો છેદમાં આવ્યા 18 અને અંશમાં 2ના ઘડિયામાં 18 લાવવા હોય તો 2 9 તો ગુણાકાર 9 સાથે થાય તો 9x બની જાય. 9નો ગુણાકાર 2 સાથે કરવો પડે તો ઉપર બની જાય 2x. ત્યારબાદ અહીંયા 6 તેરી 18 તો ઉપર 5 તેરી 15x. દરેક સ્ટેપની વચ્ચે નિશાની ઉપર હોય તેની તે જ નીચે મુકાય. બરાબરની જમણી બાજુ જઈએ ત્યાં પણ લસા આપણો આવશે 18. 9 દુ તો ઉપર -10. 6 તેરી તો 5 તેરી ઉપર થઈ જશે -15. 2ની જગ્યાએ તમારે લાવવા હોય તો 2 9 તો ઉપર થઈ જશે 9 દુ ને +18. મિત્રો અહીંયા છેદના 18 અને બીજી બાજુ છેદના 18 કેન્સલ. સાદુરૂપ આપો. 9માંથી 2 જાય તો કેટલા વધશે? તો કે 9માંથી 2 જાય તો વધે 7. 7માંથી 15 કાઢવાના તો આપણે કરવાનું ઊંધું. 15માંથી 7 કાઢવાના. તો મિત્રો 15માંથી 7 કાઢો, કેટલા વધ્યા? તો વધશે 8. તો અહીં લખું છું 8x, પણ મોટાની નિશાની એટલે કે -8x બરાબર સામેની બાજુ ઓછે વચ્ચે વત્તા એટલે કે 15 ને 10 થઈ જાય 25, પણ કેવા? -25, કેમ કે 15 સંખ્યા મોટી છે. તો -25 ને +18 તો કેટલા થાય? ઓછે વત્તે ઓછા, અલગ અલગ નિશાની ભેગી થાય એટલા માટે તમારે બાદબાકી કરવી પડે. તો 25માંથી 18 કાઢો તો ત્યાં વધશે -7. 25ની સંખ્યા મોટી કહેવાય તો માઇનસ સંખ્યા લાગે. ત્યારબાદ x એમનેમ બરાબર -7ના છેદમાં -8. તો મિત્રો માઇનસ છે કેવા થઈ જાય? પ્લસ. આપણો જવાબ આવશે 7ના છેદમાં 8 અને બંને સંખ્યાઓ પ્લસ થઈ જશે. ત્યારબાદ દાખલા નંબર 4. દરેકના પોતાના છેદ આપીએ તો x ના છેદમાં 4 -2ના છેદમાં 4 પ્લસ 2x છેદમાં 4 -1ના છેદમાં 4 બરાબર x - 1ના છેદમાં 2. હવે શું કરશું મિત્રો? સંખ્યાઓને અદલા બદલી, x વાળા એક બાજુ અને સંખ્યા બધી બીજી બાજુ. તો x ના છેદમાં 4 એમનેમ પ્લસ આ 2x છેદમાં 4 પણ એમનેમ. આ x છે એ પ્લસમાંથી ડાબી બાજુ આવે તો -x, જમણી બાજુ છે -1/2, પછી આ માઇનસ છે તો
+2/4 આ માઇનસ છે તો +1/4 મિત્રો આપણો લસા આવશે 4 કેમ કે દરેકના છેદમાં સંખ્યા છે 4 લાવવી એકદમ સરળ બનશે તો x ના x એમનેમ કેમ કે છેદમાં 4 છે અહીંયા પણ 2x એમનેમ અહીંયા માઇનસ છેદમાં 4 લાવવા માટે ગુણાકાર 4 વડે કરવો પડે તો અહીંયા લાવવા પડશે 4x લસા આપણો 4 બરાબર અહીંયા પણ છેદમાં 2 ત્યાં એની સાથે ગુણાકાર 2 કરું તો મને છેદમાં 4 મળે તો અંશમાં પણ ગુણ્યા 2 તો 1 દુ 2 માઇનસના માઇનસ બે સંખ્યા એમનેમ +2 + 1 છેદમાં લસા તરીકે 4 4 થઈ ગયા કેન્સલ હવે અહીંયા x + 2x એટલે 3x પણ અહીંયા 3x માંથી -4 તો મારે અહીંયા લખવા પડશે -x કેમ કે 1x વધે 3 માંથી 4 જાય તો 1x વધે પણ નિશાની મોટાની એટલે 4 ની નિશાની લાગી એટલે માઇનસ જમણી બાજુ તો કે -2 + 2 એ થઈ ગયા 0 વધ્યું કોણ +1 પણ x ની વેલ્યુ ક્યારેય માઇનસ હોય નહીં તો બંને બાજુ -1 વડે ગુણાકાર કરી દેવાનો જ્યારે તમારી x ની વેલ્યુ માઇનસમાં આવતી હોય તો ગુણાકાર -1 વડે કરી એને પ્લસમાં ફેરવવાનું એટલે ઓછે ઓછે વધતા અને x એકા x જ મળે ફરી ગયું ધન સંખ્યા થઈ ગઈ બરાબર 1 એકું 1 અને વધતે ઓછે ઓછા એટલે આપણને જવાબ મળે છે -1 આવી જ રીતે આગળના દાખલા શીખવા માટે ફોલો એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ લાઈક કરતા રહેજો મેથ્સ વિથ ફનમાં થેન્ક યુ